ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે થઈ ગયા રેડી એન્ડ હવે આપણે જઈએ છીએ સ્ટેશને. હવારમાં ઉઠીને રોવાનું ચાલુ ગટીનું કેમ થાય હટાવી જોઈએ ને. હંમેશાની જેમ આપણો લેટ લટુક આવી ગયો છે. દરરોજ તો 45 આવતો, આજે 47 આવ્યો છે. ધીમે ધીમે મળતો જશે, ધીમે ધીમે ટ્રેને ચૂકાવી દે. ટ્રેને આવી ગઈ ને પૂરી આવી ગયો. ચાલો તો કાકાની ઘરેથી આપણે ઓફિસની ચાવી લઈને હવે જાય પેલા ઓફિસ અને સાફ સફાઈ ને એવું બધી કરી. થોડીક વારમાં કાકા આવી જાય ત્યાં સુધી આપણે પ્રેક્ટિસની ડિઝાઇન કાઢી, સેમ્પલની ડિઝાઇન. તો આપણે પહોંચી ગયા ઓફિસ અને બધું સાફ સફાઈ થોડી ઘણી કરી અને તે બધી કરી નાખી. તો આપણે ધાગા અને વેપારીની સેમ્પલ બતાવીને આવી ગયા. ધાગા લઈ લીધા. હવે ઘરે જમવા આવ્યા. વાગ્યા 1:30. આપણે બધો જ સામાન લઈને આવી ગયા ઓફિસે પાછા સેમ્પલ કાઢવા. તો આપણે થઈ ગયા નવરા એટલે હવે નીકળી સ્ટેશન જવા માટે. વાગ્યા 5:30. આજે થોડા પહેલા આપણે ભાઈ આપણી વાટ જ છે. શું કે ચાલો આપણું ફર્સ્ટ ડેસ્ટિનેશન આવી ગયું છે. શું કે બ્રો, કેમ છે? આપણે આવી ગયા રિપીટ ઈટ સ્ટ્રીટમાં. કેમ ગયો બીજો ભાઈ? આપણને યાદ કર્યા ને ભાઈ ઉડતા હાજર. સ્પોન્સર ગોતું છું. 5 ડબ્બા ખાઈ ગયો છું. પૈસા કોણ દે? હાલ આપણે વાસણ ધોઈ નાખીએ. તો આપણે પહોંચી ગયા ઘરે એન્ડ મમ્મી અને પપ્પા માટે લઈ આવ્યા આપણે ભાઈની સ્પેશિયલ આઈટમ, યુનિક ડેઝર્ટની. એન્ડ ચાખી આપણે મમ્મી પપ્પાનો તને ચખાડી કે કેવી વસ્તુ છે, મમ્મી પપ્પાને કેવું લાગે છે, કેવું છે. ટેસ્ટ બહુ જોરદાર છે. મમ્મીને પપ્પાનો વતન ભાવ્યું. નવસારીની ફેમસ આઈટમ. તો એકવાર જરૂર ટ્રાય કરજો તમે વતન. તો મમ્મી અને પપ્પાને બંનેને બ્રાઉની વાળું બહુ જ ભાવ્યું. ડેઝર્ટ અને યુનિક ડેઝર્ટ વાળાનું ફૂડ ખરેખર બહુ મસ્ત છે. તો આપણે ખાધું, બહુ મજા આવી. એન્ડ હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વાગી ગયા છે 11. આપણું એડિટિંગ બાકી છે, તો જલ્દીથી એડિટિંગ કરીને સૂઈ જઈએ. તો હું આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.